કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે એક ચેલેન્જ કરવાના છીએ. તે ચેલેન્જનું નામ છે 5000 ડગલા ચાલવાના. જો 5000 ડગલા ચાલી ગયો તો તમારે શું કરવું પડશે? ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવું પડશે અને આ વિડીયોને વધુથી વધુ શેર કરવું પડશે. તો મારી પાસે એક એપ છે કે આપણે ચાલીને ગણાતું જાય એટલે આપણે જાતે જ ગણશે. આપણે ગણવાની કઈ જરૂર નથી. એટલે આ જાતે જ ગણશે એટલે આપણને ખબર પડશે કે આપણે કેટલા ડગલા ચાલ્યા. તો સમય બગાડ્યા વિના આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો હું 59 ડગલા હાલી ગયો છું. જોઈ શકો છો તમે. હાલવાનું ચાલુ કરું એટલે જલ્દી મારે ડગલા ચાલુ થાય. હાલતો જાવ. મારા કુલ 441 ડગલા થઈ ગયા છે. તો હું જલ્દી 1000 ડગલા પાછો કરવા માંડું. તો મિત્રો હું અત્યારે રાતના 11 વાગે આવ્યો છું અને સત્કાવી રોડ ઉપરથી ચાલુ છું. અને જો અત્યારે રસની દુકાન છે એટલે અમે રસ મંગાવીને થોડો પી અને પછી આગળ વધુ. મિત્રો મેં રસ પી લીધો છે એટલે હું હાલતો થાઉં છું. જેટલા આપણે ડગલા ચાલી શકીએ એટલે આપણે ચાલીએ. મિત્રો હું બહુ થાકી ગયો હતો એટલે પાણી પીવા ઘડી વાર બેઠો અને ફાઇનલી મારા 1200 સ્ટેપ પૂરા થઈ ગયા. હવે ઘડીક વાર પાણી પી પાછો હાલતો થાવ. એટલે મિત્રો મેં પાણી પી લીધું છે અને હું ચાલતો થાવ છું. તો મિત્રો આપણે એને રાજકોટમાં જ આપણે વિડીયો બનાવી છીએ અને આપણે આપણું રંગીલું રાજકોટ બહુ જ સુંદર છે. અને જુઓ તમે નજારો જો. સુંદર જ છે આપણું રંગીલું રાજકોટ. અને આપણે હવે ચાલતા જલ્દી ચાલતા થાય.
જલ્દી આપણે ચાલતા થાય. ફાઇનલી મારા 2712 પગલાં થઈ ગયા છે. તો તમને એક વાત બતાવી દઉં કે આપણે એન્જલના ઘરે જઈશું એને સરપ્રાઈઝ આપશી. ચાલો હું ચાલતો જાઉં છું. તો ફાઇનલી મિત્રો મારા 5000 સ્ટેપનું ચેલેન્જ પૂરું થઈ ગયું છે અને હું એન્જલના ઘરે પહોંચી ગયો છું. હું ઘડીક વાર અંદર જઈશ અને અંદર જઈશ ઘડીક વાર. અરે ભાઈ, ઋતિકભાઈ તો અચાનક મારા ઘરે કેમ તો કેતો ખરી તો અચાનક કેમ મારા ઘરે આવ્યો? એટલે ચેલેન્જ કરતા હતા ભાઈ. શેનો ચેલેન્જ? 5000 સ્ટેપનું ચેલેન્જ કરતા હતા. ઓહો, તારા ઘરે તો તું ઠેઠ અહીંયા આવ્યો. હા. ચાલ બેસ તાર માટે પાણી લેતા આવું. હાલે. જોયું મિત્ર, મારા ભાઈ તો એના ઘરેથી તો મારા ઘર સુધી ચાલ્યો. એના માટે એક લાઈક તો જરૂરી છે ને. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. તો મિત્રો મારે 5000 સ્ટેપનું ચેલેન્જ થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ટાટા.